સુરતના છોટા બજારમાં ટ્રાફિક અને જાહેર અવરજવર અંગે લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાને ધ્યાનમાં રાખીને મેયર અને પોલીસ કમિશનરે કડક વલણ અપનાવ્યું છે। મેયર અને પોલીસ કમિશનર લાલગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ સ્ટાફ સાથે છોટા બજારની મુલાકાતે પહોંચ્યા હતા। આ દરમિયાન વેપારીઓને સ્પષ્ટ શબ્દોમાં સૂચના આપવામાં આવી હતી કે દુકાન આગળ કોઈ પણ પાથરણા વાળા કે ફેરિયાઓને બેસવા દેવામાં આવે નહીં। ખાસ કરીને ફેરિયાઓ પાસેથી પૈસા લઈને દુકાન આગળ વેચાણની મંજૂરી આપવામાં આવતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે। છોટા બજારમાં ભારે ભીડ અને દબાણને કારણે સામાન્ય નાગરિકોને ચલાવવામાં વાહન મુશ્કેલ પડે છે। તેમ છતાં અનેક ઇમરજન્સી સેવા માટેની એમ્બ્યુલન્સ પર રસ્તામાં ફસાઈ જતી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું। આ સ્થિતિને ગંભીર ગણાવી વેપારીઓએ જાહેર હિતમાં સહકાર આપવા અપીલ કરી છે। પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે છોટા બજારમાં વ્યવસ્થા જળવાઈ રહે અને ટ્રાફિક સરળ બને તે માટે નિયમોનું કડક પાલન કરાવવામાં આવશે અને નિયમ ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે। ઇમરજન્સી સર્વિસ હોય ત્યારે કોઈ જગ્યાએ ઇન્સિડન્ટ બને છે ત્યારે એ સુરતના મેયરને જ પૂછે કે શું કરો તમે। એટલે મારે તમે આજે અમે તમને સમજાવવા આવ્યા છે। અમે કોઈ તમારું દબાણ નથી દૂર કરવું। તમે તમારી દુકાનની આગળ કોઈને બેસવા નહીં દો। અમે અત્યારે અમે ચારેય દિશામાં કેમેરા મૂકી દેવાના છીએ। અમે મોનિટરિંગ કરશું અને જો તમે લોકો નહીં હટાવો તો અમે સીલ મારી દેશું। અમે તમને સમજાવવા આવ્યા છીએ। અમે ખાલી સુરત મહાનગરપાલિકા તમે રોડ ખુલ્લો રાખો, અમારા બીજું કોઈ વાંધો નથી। તમે ધંધો કરો શાંતિથી, અમે તમને તમારી સાથે સહયોગ છે। સુરત કમિશનર પણ આવ્યા છે, પણ રોડ તો ખુલ્લો રાખવો પડે ને। તમે આખો રોડ દબાવી દો એ તમારા મનથી કહો। બીજું સ્વચ્છતામાં આપણો પહેલો નંબર આવ્યો છે, તો તમે કચરો જો આખા રોડ પર રોજ ને રોજ એટલો કચરો, અમારા ઝાડોએ કીધું રોજ એટલો કચરો હોય, તો તમારે ત્યાં જ્યાં શોપિંગ કરતા આવ્યા હોય, કચરો નાખતા હોય, એને અમે ડસ્ટબિન મુકાવી દો। તમે જે બધા વેપારી નક્કી કરો 4-5 ડસ્ટબિન અમે મુકાવી દઈએ એટલે કચરો ત્યાં નાખે। અને આ રોડ તમે સાથે મળીને કહો કે તમે કઈ રીતે ખુલ્લો રાખશો। તમારી પાસે અમે જવાબ માંગીએ। छोटा बजार अपना शहरना सौथी जूना बजारों में से एक है અને અહીંયા પૂરા શહેરમાંથી લોકો જે ખરીદી કરવા માટે આવે છે। નાની નાની તો લઈને મોટી વસ્તુ અહીંયા મળે છે જે, પરંતુ અવારનવાર જો બહેનો તરફથી એવો કમ્પ્લેન આવતી રહે છે કે પિક પોકેટિંગ થતા હોય છે, બેગ અમારી સ્નેચિંગ થઈ જતી હોય છે, ક્યારેક ક્યારેક બહેનોને છેડતીને બી એક રજૂઆતો આવે છે। જો એના કારણે એવું છે કે દુકાનથી બહાર પૂરા જેટલા રોડ છે એના ઉપર પૂરા ઇન્ક્રોચ કરી દેવામાં આવે છે। લોકો ત્યાં બધા બેસીને વેચાણ કરતા હોય છે, જેથી લોકો કોઈ ચાલી શકતા નથી। જો અને એના જ ગીર્દીનો લાભ લઈને જો અસ્વાભાવિક તત્વો પણ એમાં લોકોને નુકસાન કરતા હોય છે। સાથોસાથ કોઈ એમરજન્સી આવે તો એમાં ફાયરના ગાડી હોય કે એમ્બ્યુલન્સ હોય આ બી નહીં જઈ શકતી। અંદર એક હોસ્પિટલ બી છે, એના બી તકલીફ પડતી હોય છે। એના માટે આજે સંચિવના માનનીય મેયરશ્રી અને પોલીસની પૂરી ટીમ અમે લોકો એક વેપારીઓને વિનંતી સાથે વોર્નિંગ આપી છે કે આવનાર દિવસોમાં તમે અઠવાડિયામાં આ બધા જોઈ લો, બધા નક્કી કરી લો કે તમારા દુકાનના બહાર અમે લોકો કોઈને બેસવા નહીં દઈશ। જોઈએ કોઈ લોકો બેસે છે વેપાર કરે તમારી પર જવાબદારી કરવામાં આવશે। જોઈએ પછી જો કોર્પોરેશન તરફથી સીલિંગની વ્યવસ્થા કરવામાં આવશે, તમારો સીલ કરવામાં આવશે। અને મીન ટાઈમ અમે લોકો પૂરા સમગ્ર છોટા બજારમાં સીસીટીવી કેમેરા અને પબ્લિક એડ્રેસ સિસ્ટમ સાથે લગાવવા જઈ રહ્યા છીએ, જેથી પૂરી મોનિટરિંગ બી અમે કરી શકીએ અને આ જો ઘણા વર્ષોની સમસ્યા છે એના અમે નિરાકરણ કરી શકીએ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।